મિત્રો જય શ્રી રામ, સુપ્રભાત. સુપ્રભાત ના કહેવાય, બપોરનો રાણો થઈ ગયો છે અત્યારે. અત્યારે તમારો ભાઈ છે હોસ્ટેલે ને આજથી તમારા ભાઈના મીન્સ કે લો ફેકલ્ટીના પેપર થાય છે ચાલુ. એટલે પેપર થઈ ગયા છે ચાલુ 6 તારીખથી. અત્યારે તમારો ભાઈ બહારનો નજારો જોવા આવ્યો છે ને કેટલા ટાઈમ પછી પાછો વ્લોગ શૂટ કરે છે. કેટલાય ટાઈમ પછી 3, 4, 5, 6 દિવસ તમે એક વ્લોગ શૂટ નથી કર્યા. જે જૂનાવાળા ભાઈ પડ્યા હતા એ જ નાખતો હતો. અત્યારે લોબી આખી ખાલી છે કારણ કે બપોરનું ટાણું છે. આ બોઇલર મિત્રો હું તમને કહેતો ને કે અમારે રૂમમાં ધોવાડવો હતો, તો આ બોઇલરથી ધોવાડવું. આ પાછળની ગલિયાની સાઈડ જાય ને અમારે રૂમ આવે. બાજુવાળાનો રૂમ છે ને મીન્સ કે અમે 10 જણાનો રૂમ છે એની બાજુમાંથી 5 જણા રહ્યા એની બારી ખુલ્લી જોઈ નહીં એટલે એ ધોવાડો ડાયરેક્ટ આવે. તો હવે સૌથી પહેલાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને પછી નીકળવાનું છે પેપર દેવા. પેપર છે 2 વાગે અમારે ને અત્યારે વાગ્યા છે 12:30. તો ફટોફટ હવે રેડી થઈએ ને નીકળીએ સીધો પેપર દેવા માટે. આજે છે ફેમિલી લો સેકન્ડનો પેપર એટલે તો હાલો ફ્રેશ થઈને તમને મળીએ. મિત્રો ફ્રેશ થઈ ગયા છીએ, નીકળી ગયા છીએ કોલેજ બાજુ. જોતા રામભાઈ અમારો વાંચે છે. રામભાઈ ટોપ કરી આ ફેરે 10 CGP. મિત્રો અત્યારે તો એવું હા બપોર ધોમ તડકો દીએ છે ને અત્યારે અમારે પેપર છે. પેલો તીર તો અહીંયા જ લાગી જાય અમને તડકામાં જ. મિત્રો હાલીને આવ્યો હાલીન પढ़ लिया फैमिली लो अभी कर ले थोड़ा सा सलाम वालेकुम. મિત્રો ફેમિલી લોમાં મુસ્લિમ ઓલા શું કહેવાય મુસ્લિમ ફેમિલી લોનો હવે ફેમિલી મિત્રો આ જે પેપર છે ને ફેમિલી લો સેકન્ડ છે. મીન્સ કે અમે ફેમિલી લો સેકન્ડનો પેપર છે. એમાં છે ને મુસ્લિમ ફેમિલી લો. હવે જે ફેમિલી લો પહેલો હતો ને એમાં આપણે હિન્દુ ફેમિલી લો આવતો. મીન્સ હિન્દુ ફેમિલીનો આવતો ને આમાં મુસ્લિમ ફેમિલી છે. એનું કારણ છે મિત્રો કારણ કે એડવોકેટ હોય એને તો બધું ધ્યાન રાખવી પડતી હોય ને કે આ મુસ્લિમમાં શું આવે હિન્દુમાં શું આવે એટલે બેયનું ભણવાનું હોય. બેયનું નહીં ઘણું ભણવાનું. અમને મારે ફ્રેન્ચ આવે છે લ્યો ફ્રેન્ચ ભાષાએ ભણવાનું આવે જેમાં આ યાલીનાવાનો ફેર મિત્રો ગાંધીજીની અનબોક્સિંગ થઈ ગયો હતો. પેપર હતું ઉપર હટાડી નાખ્યું. ક્યાં મિત્રો જો તમને પેપરની વાત કરું તો પેપર તો ભાઈ બહુ જ મસ્ત ગયો છે. આપણે મસ્ત આપણે આમ માર્ક આવી જાય વાંધો નથી. આ બધા સ્ટુડન્ટ હોસ્ટેલ ચેન્જ કરે છે કે ઘરે જાય છે કંઈ ખબર પડે. આ લગભગ સ્ટાફવાળા લાગે મને તો. મિત્રો આપણે પણ હોસ્ટેલ ચેન્જ કરી લીધું છે. આ હોટલમાંથી આઝાદમાં વયા ગયા છીએ. હવે આઝાદમાં જોઈએ કયો રૂમ આવે. આપણે નસીબમાં હશે તો સારો રૂમ મળી જશે. બાકી 501 રૂમ નંબર હતો નહીં તાર નસીબ વાળો હતો. મસ્ત વ્યૂ પ્લસ મસ્ત બંધો 5મો. હવે જોઈએ જો સારો રૂમ મળી જાય એ જ આપણે એક્સપેક્ટ કરીએ કે સારો રૂમ મળે. બાકી અહીંયા તો હવે મહિનો દીવથી કે મહિનો 1.5 મહિનો જ છીએ પછી તો આમાં શિફ્ટ થવું પડશે. તો હાલો મિત્રો હવે નીકળીએ આપણે ઉપર ને લિફ્ટમાં છીએ એકલા. જોઈએ ભાઈ હવે બીજું કંઈ થાય નહીં. હવે આમાં ભગવાન ભરોસે હોય બધું. અટકી જાય લાઈટ બાઈટ વહી જાય તો પછી અટકાઈ રહે ને. એકલા હોય ને તો વાંધો પડે. બીજું કંઈ નહીં 2-3 જણા વાંધો ના પડે. કોઈક સાથમાં તો હોય. ઓહ મિત્રો આવી ગયા છીએ રૂમે મસ્ત મજાની. પણ ભાઈ ગરમી આટલી થાય છે ને કે શું કેવું. તમારો ભાઈ બનિયાનમાં આવી ગયો. હા જરીક હાલે મિત્રો ખબર તો છે ગરમી કેવી થાય. ને કાલે છે લેબર લોનો પેપર. લેબર લો એટલે તમને ખબર છે લેબર લો એટલે શું થાય. લેબર લો એટલે કે મજૂર વર્ગ. મજૂર જે આપણે મજૂર કામ કરતા હોય ને એને લેબર લો એનો પેપર છે. એના વિશેનો છે. લોડિંગ ડિપ્રેશન ઓલી ક્લિપ છે ને ઓલી ક્લિપ અમારે આમાં એડ કરવી ઓલી મીમ ડિપ્રેશન. કાલે હું તો ગણિયાનો પેપર એટલે વાંધો નથી. ગણિયો આપણો ભાઈ જેવો હોય આપણો ભાઈ બંધ કા એ ડિપ્રેશનમાં બીજા રૂમમાં ગળી ગયો તો. The next day. ઓહો મિત્રો તડકો હું વાત કરવી મારે ગજબ તડકો હોય. જો આ ભાઈ બંધ છત્રી કાઢી લીધી. જય શ્રી રામ મિત્રો. તમને તડકો લાગે લ્યો તમે છાયડામાં આવી જાઓ. એટલે ને આમ તડકો લાગે તમને આમ સારું દેખાય. બીજું આમ વ્યૂ સારું આવી ગયું. જો રામભાઈ કેમ વાંચે છે. આજે છે મિત્રો સેકન્ડ પેપર બીજો પેપર ને 6 પેપર ટોટલ. એટલે હવે ખાલી 4 પેપર જ દીધા. મોજ કરો ગાણીતીન 4 પેપર પછી 4 પેપર પછી ઘરે પાણી પીતા આવીએ. મિત્રો છત્રી જોતા કાગડો બનવા તૈયાર છે. પવન નીકળ્યો છે જો રામભાઈ છત્રી આયા નહીં કેમ રાખી આમ આપણે આમ રાખી દઈએ આગળ આવી રીતે. કારામદા તડકો જ નથી અત્યારે પણ આ કાગડો બની જાય મને એવું લાગે છત્રી અને આગળ જ આપણે આપવી પડી છે. પવન નીકળ્યો હોય અત્યારે ખબર નહીં શું કામ. પવન ગજબ નીકળ્યો હોય આમ ઠીક પવન નીકળ્યો હોય. જો પેપર દેવા પહેલાં આપણે નારાયણને દર્શન કરતા લઈએ ને એને કહી દઈએ કે ભગવાન પેપર સારા જાય. જો કે આજના પેપરમાં આટલું ડિફિકલ્ટી કંઈ છે નહીં. આમ એટલું જ છે. લેબર લો એટલે તમને બધાને ખબર છે લેબર એટલે શું થાય. લેબર એટલે બધાને ખબર છે લેબર એટલે મજૂર થાય મજૂર વર્ગ. લેબર લો મજૂરનો આમ લો ને એમાં ઘણું બધું આવે. ને ફિલહાલ આપણે આવી ગયા છીએ આપણી કોલેજની નીચે. હવે એન્ટર થઈએ ને એક્ઝામ હોલમાં જઈએ. તો મિત્રો લેબર લોનો પેપર દઈને પાછા આપણે નારાયણના દર્શન કરી લઈએ. બીજા પેપર સારા થાય હું કાંઈ
હું નીકળી ગયો છું રૂમ બાજુ. મિત્રો ફોન થજો મારે છત્રી કેમ રાખવી પડે? આમ રાખવી પડે. આ હું છે પાછળ ખટારું છે. આમ ને એમ અમારે ચાલુ જોઈએ. જો આમાં ક્યાંક અડફેટમાં આવી ગયા ને મિત્રો અમને પવનના કારણે મારે છત્રી વાહ લિફ્ટ આવી ગઈ. છત્રી મારે બંધ કરવી જ પડી. શું ટાઈમિંગ છે મિત્રો? ઓમ વાતાવરણ જોઈએ તો બહુ જ ચોખ્ખું વાતાવરણ છે, પણ અત્યારે એમ થાય કે વરસાદ આવશે શું, કારણ કે વાદળો આખો સૂરજની ઘેરીને બેઠો છે. આપણે આવી ગયા છે ઉપર ને બસ મસ્ત અત્યારે ઠંડી ઠંડી હવા આવે છે. નકા તો ભાઈ ગરમી જાય એમ કે રૂમમાં તો આવું બફાઈ જ જાય. પણ હાલો રૂમમાં જવું તો પડશે. મિત્રો આ કેટલા રૂપિયા છે કમેન્ટ કરી દીધો તમે, ગણી ગયો. એ જઈને અમે જઈએ પટેલની દુકાને. પટેલની કેવું પકડ આપી દઈએ કા ને કા એ કા. જો મિત્રો રામભાઈ આવી ગયો પેપર લઈને. જોઈ ગયો મોઢું જોઈને લાગે કેવો પેપર ગયો હોય. અને મિત્રો હારું જ પેપર ગયો. રામભાઈ હે રામભાઈ ઉપર તા જો ઉપર જેવા જેવું નહીં રહી.